નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8 પ્રકરણ પહેલું સમય સંખ્યાઓમાં આગળના વિડીયોમાં 4 પ્રકારની સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ, આ સંખ્યાઓનો અભ્યાસ કરેલો હતો। ત્યારબાદ હવે આગળના વિડીયોમાં જોવી તો સમય સંખ્યાઓના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરવાનો છે। તો તમારી બુકમાં સમય સંખ્યાઓના ગુણધર્મો જે આપેલા છે એની માહિતી મેં અહીંયા બોર્ડ ઉપર દર્શાવેલી છે। તો સમય સંખ્યાઓમાં આપણે મુખ્યત્વે 3 ગુણધર્મો છે અને એક વધારાનો ચોથો પણ છે, પણ એ છેલ્લે લેશું। ત્યારે અત્યારે આ 3 ગુણધર્મો, એમાં પહેલો છે સંવૃત્તાનો ગુણધર્મ, બીજો છે ક્રમનો ગુણધર્મ અને ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ। તો તમે જુઓ કે અહીંયા ગુણધર્મોમાં તમારે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, આ 3 પ્રકારની સંખ્યાનો અભ્યાસ કરવાનો છે। કે સંવૃત્તાનો ગુણધર્મ છે તો આપણે જાણીએ છીએ કે સમય સંખ્યામાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે। આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ગણતરી માટેની તમામ સંખ્યાઓ એટલે કેવી સમય સંખ્યાઓ। સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, એ દરેક સંખ્યાનો સમાવેશ કેમાં થાય તો કે છે સમય સંખ્યામાં। તો સમય સંખ્યાના ગુણધર્મોમાં સંવૃત્તાનો, ક્રમનો અને જૂથનો, આ 3 ગુણધર્મો છે। તો પહેલો ગુણધર્મ એમાં છે સંવૃત્તાનો ગુણધર્મ। તો સંવૃત્તાનો ગુણધર્મ આપણે 3 સંખ્યાઓ માટે જોવાનો છે: પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। તેવી જ રીતે ક્રમનો ગુણધર્મ છે, એ પણ આપણે 3 જ માટે જોવાનો: પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। ત્યારબાદ છે જૂથનો ગુણધર્મ, એ પણ 3 માટે: પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। તમારા પાઠ્યપુસ્તકમાં આ ગુણધર્મોની ચર્ચા છે। તો આપણે શરૂઆત કરીએ તો પહેલો આપણે ગુણધર્મ અહીંયા લઈએ તો સંવૃત્તાનો ગુણધર્મ। તો સંવૃત્તાનો ગુણધર્મ આપણે ખાલી કઈ સંખ્યા માટે અહીંયા જોઈ છે તો કે પૂર્ણાંક સંખ્યા માટે। તો પૂર્ણાંક સંખ્યાઓમાં પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે જોયું હતું કે પૂર્ણ સંખ્યા માટે, તો પૂર્ણ સંખ્યામાં આપણે જોયું હતું કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0થી। 0થી લઈને 1, 2, 3, 4 એમ અનંત સુધી, એમાં બીજી કોઈ સંખ્યા આવે નહીં। તો એના માટે આપણે સંવૃત્તાનો ગુણધર્મ ચકાસવાનો છે। તો જો અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં પણ કોષ્ટક સ્વરૂપે આપેલું છે અને અહીંયા બોર્ડ પર પણ મેં કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું છે। તો પહેલાં છે ક્રિયા, એટલે કે જે આપણે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે, કઈ સંખ્યાઓનો? તો ખાલી પૂર્ણ સંખ્યાઓનો। ત્યારબાદ જુઓ કે બીજું છે સંખ્યાઓ। સંખ્યાઓ એ હું પછી આગળ સમજાવું। અને નોંધ, છેલ્લે નોંધ છે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે। તો એ આપણે નોંધ દર્શાવી। તો શરૂઆત કરી તો પહેલાં પૂર્ણ સંખ્યાનો સરવાળો, તો એ જોવાનું કે પૂર્ણ સંખ્યાનો સરવાળો એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં। તો અહીંયા મેં એવું સીધું તમને લખી દીધું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે। એટલે મેં એવું કહી દીધું કે હા, કે પૂર્ણ સંખ્યા એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। તો સંવૃત્તાનો ગુણધર્મ તો તમે જુઓ, હું કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા લઉં અને એનો શું કરું? સરવાળો। ધારો કે મેં 0 લીધો વત્તા 1 લીધો, તો એનો જવાબ આપણને શું મળશે? 1। તો આ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા જ છે। તો કે હા છે, હા। ત્યારબાદ હું બીજી કોઈ સંખ્યા લઉં પૂર્ણ સંખ્યામાંથી, ધારો કે અહીંયા હું લઉં 1000 પૂરા, એ પૂર્ણ સંખ્યા છે, તો હા। અને વત્તા એમાં હું ઉમેરું, આપણે ક્રિયા કઈ જ લેવાની? સરવાળાની જ તે, એમાં વત્તા હું ઉમેરું કે 200, તો આ બેનો સરવાળો કરું 1000 વત્તા 200, તો 1000 ને 200, તો આ પણ સંખ્યા કેવી આવી? પૂર્ણ। એટલે તમે પૂર્ણ કોઈ પણ સંખ્યા લેશો 1 થી લઈને અનંત સુધીમાં અને એ 2 સંખ્યાનો શું કરશો? સરવાળો, તો તમને જે જવાબ મળે એ કેવી મળશે? પૂર્ણ સંખ્યા। એટલે એવું કહી શકાય
કે પૂર્ણ સંખ્યા એ સરવાળાની ક્રિયા માટે કેવી છે? સંવૃત છે. તો આ સંખ્યાઓમાં લખવું હોય તો એક કોઈ પણ ઉદાહરણ લખી નાખવું. 4 + 5 બરાબર 9, જે કેવી છે? પૂર્ણ સંખ્યા છે. આવી રીતે જો હું કોઈ પણ સંખ્યા લઉં, ધારો કે a અને b, કોઈ પણ સંખ્યા a અને b માટે a + b એ કેવી મળશે? પૂર્ણ સંખ્યા મળશે. પૂર્ણ સંખ્યા મળશે. તો જો અહીંયા આપણે પહેલા એનો સીધો જવાબ મેં કહી દીધો કે સંવૃત છે. પછી શું દર્શાવ્યું? એનું કારણ. તો જો એક ઉદાહરણ મેં ખાલી અહીંયા એક્ઝામ્પલ માટે લખ્યું કે 4 + 5, 4 પણ પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ છે, અને એનો જવાબ આવ્યો એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ. પછી શું કીધું કે કોઈ પણ સંખ્યા a અને b, એટલે તમારે પૂર્ણ સંખ્યાનો જે ગણ છે 0 થી લઈને અનંત સુધી, એમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ લેવાની અને એ બેનો શું કરવાનો? સરવાળો. a અને b એ બે સંખ્યા હોય એનો શું કરવાનો? સરવાળો. તો સરવાળો કરશો એ કેવો મળશે? પૂર્ણ સંખ્યા જ મળશે. તેથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે? સંવૃત છે. ત્યારબાદ બીજી ક્રિયા જોવું તો છે બાદબાકી. તો બાદબાકીમાં જો આપણે અહીં સીધો જવાબ લખ્યો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. અહીં શું લખ્યું આપણે? સંવૃત નથી. તો કેમ સંવૃત નથી એવો પ્રશ્ન આપણા મનમાં થાય? તો કે હા, તો આપણે ચેક કરી કે કોઈ પણ બે એવી સંખ્યા લેવાની કે એમાંથી પૂર્ણ સંખ્યામાંથી, અહીંયા વાત કેની ચાલે છે? પૂર્ણ સંખ્યા. એટલે આપણે આગળની બહાર જવાનું નહીં. તો તમે જુઓ કે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરું, ધારો કે મેં લીધી 3 અને 2, તો હું 3 - 2 કરું, બરોબર? આ બે કેવી છે? પૂર્ણ સંખ્યા. તો આનો જવાબ આપણને મળશે 1. તો એ તો કેવો આવ્યો? પૂર્ણ સંખ્યા જ આવ્યો. તો તમને એવું થાય કે આપણે અહીંયા લખેલું છે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. તો અહીંયા જો 3 - 2 બરાબર 1 આવ્યો. આ બે કેવી છે? પૂર્ણ સંખ્યા. એમાં બાદબાકી કરી તો જવાબ પણ શું આવ્યો? પૂર્ણ સંખ્યા. પણ જો હું હવે આવી સંખ્યા લઉં કે 2 - 3, તો આનો જવાબ શું આવશે? -1. તો અહીંયા જો કે 2 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. 3 પણ કેવી છે? પૂર્ણ સંખ્યા. પણ એનો જવાબ આવ્યો એ કેવો છે? પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે બાદબાકીની ક્રિયા એ પૂર્ણ સંખ્યા માટે સંવૃત નથી. તો અહીંયા ઉદાહરણ લખી નાખવાનું કે 2 - 3 બરાબર શું થાય? 1. તેથી શું છે? બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. બરોબર? કેમ? તો કારણ કે 2 - 3 કરો તેનો જવાબ કેટલો આવે? -1. આ અહીંયા લખેલું છે અહીંયા, તો અહીં ન લખો તો પણ ચાલે. ત્યારબાદ હું ગુણાકારની ક્રિયા માટે જોઉં તો એનો જવાબ આપણે લખો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે? સંવૃત. તો મેં અહીંયા સીધું લખી દીધું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે? સંવૃત છે. તો તમે જુઓ કે અહીંયા પૂર્ણ સંખ્યામાંથી હું કોઈ પણ બે સંખ્યા ઉપાડું, ધારો કે 1 અને બીજી લીધી 10, તો હું 1 × 10 કરું તો એનો જવાબ આપણને કેટલો મળે? 10. તો આ કેવી સંખ્યા આવી? પૂર્ણ સંખ્યા. 1 પણ કેવી છે? પૂર્ણ. 10 પણ કેવી છે? પૂર્ણ. હવે ક્યારેક એવું બને કે તમને એવું આપ્યું હોય 10 × 0, તો આનો જવાબ પણ કેવો આવે? 0. તો 0 પણ કેવો છે? પૂર્ણ સંખ્યા જ છે. તો આવી રીતે હું કોઈ પણ બે સંખ્યા a અને b લઉં તો એના માટે આપણને ગુણાકારનો જવાબ જે આવે એ કેવી મળશે? પૂર્ણ સંખ્યા જ મળશે. તો કોઈ પણ સંખ્યા 6 × 9, આ બે કેવી છે? પૂર્ણ સંખ્યા બરાબર 54. આ મેં શું લખું? સંખ્યા અથવા તો એનું ઉદાહરણ જે પૂર્ણ સંખ્યા છે. બરોબર? તો અહીંયા લખી નાખવાનું જેમ આવી રીતે લખ્યું એમ કે કોઈ પણ સંખ્યા a અને b માટે
એ ગુણ્યા બી એ પૂર્ણ સંખ્યા મળે છે, બરોબર। ત્યારબાદ આગળનો ગુણધર્મ જોવી તો ભાગાકારનો, તો અહીંયા મેં સીધા જવાબમાં લખ્યું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી। તો કેમ નથી? તો આપણે એવી કોઈ બે સંખ્યા લેવી અને એનો બેનો શું કરી ભાગાકાર કરી, કેમાંથી લેવાની સંખ્યા? પૂર્ણ સંખ્યામાંથી। તો હું ધારો કે 5 અને 8 લઉં, આ બેનો શું કરું હું ભાગાકાર, તો થશે 5 ભાગ્યા 8। તો આ સંખ્યા જો 5/8 આવી, આ સંખ્યા કેવી પૂર્ણ સંખ્યા છે? તો નથી। તો પૂર્ણ સંખ્યા નથી, તેથી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સંવૃત નથી। તો અહીંયા લખી નાખવાનું કે 5 ભાગ્યા 8 બરાબર શું થાય? 5/8। તેથી અહીંયા જેવી રીતે લખ્યું તેમ કે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી, બરોબર। તો અહીંયા આપણે જોયું સંવૃતતાનો ગુણધર્મ, તો કેના માટે? પૂર્ણ સંખ્યા માટે જોયો। તો તેમાં જોયું સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે નથી, ગુણાકાર માટે છે અને ભાગાકાર માટે નથી। ત્યારબાદ સંવૃતતાના ગુણધર્મો આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોવી, તો અહીંયા જુઓ કે એના માટે પણ મેં જેવી રીતે પૂર્ણ સંખ્યામાં દર્શાવ્યું હતું એવી રીતે કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું છે। તો પ્રથમ ક્રિયા છે આપણો સરવાળો। તો સરવાળા માટે હું જોઉં તો તમે જુઓ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો તો એના માટે સૌપ્રથમ આપણે એટલું ખબર હોવી જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે। તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ આપણે જોયું હતું કે વચ્ચે 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી, અને આવી રીતે માઇનસમાં પણ 1, 2, -3 એવી રીતે અનંત સુધી। તો ધન પૂર્ણાંકો બધા આવી જાય અને બધા ઋણ પૂર્ણાંકો, અને વત્તા એમાં શું આવી જાય? 0। તો આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ। તો આપણે હવે દરેક સંખ્યા માટે ચકાસવાનું સરવાળા બાદબાકી ગુણાકાર કરીને કે એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં। પહેલો ગુણધર્મ ક્રિયા છે એની સરવાળો। તો હું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઉં અને એનો સરવાળો કરું તો જવાબ જોવાનો, જો પૂર્ણાંક સંખ્યા આવે તો એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે અને ના આવે તો સંવૃતતાનો ગુણધર્મ ધરાવતો નથી। તો અહીંયા જો મેં તો પહેલાં લખી નાખ્યું છે કે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે। તો આપણે એક ચેક કરી જોવી કે હું કોઈ પણ સંખ્યા લઉં, ધારો કે હું લઉં -2 + 3, તો આનો જવાબ આવશે 1। તો આ સંખ્યા જો કેવી પૂર્ણાંક છે, તો આ કેવી છે? પૂર્ણાંક છે। તો અને આ જવાબ આવ્યો પણ કેવો છે? પૂર્ણાંક। તો આવી રીતે હું કોઈ પણ સંખ્યા a અને b લઉં તો એનો જવાબ આપણને કેમાંથી જ મળશે? પૂર્ણાંક સંખ્યાનો જે ગણ છે એમાંથી જ મળશે। તેથી અહીંયા લખી નાખવાનું, કોઈ પહેલાં એક્ઝામ્પલ લખવું એટલે લખવાનું, નકર ચાલે સીધું લખી નાખી કે કોઈ પણ સંખ્યા a અને b માટે a + b એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે। કે કોઈ પણ સંખ્યા લઉં હું a અને b, એટલે એમાં તમે પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો અને એનો હું સરવાળો કરું તો આપણને જવાબ શું મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે। તેથી કહીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે। ત્યારબાદ જો બાદબાકીની ક્રિયા માટે, તો બાદબાકીની ક્રિયા માટે જોયું તો પૂર્ણાંક સંખ્યા ગણ ધન પણ આવે અને ઋણ પણ આવે। હું હવે કોઈ પણ સંખ્યા લઉં કે 2 - 4 લઉં તો આનો જવાબ આવશે -2। તો જુઓ પૂર્ણ સંખ્યા માટે આપણે જોતા હતા ત્યારે -a એમાં આવતી નહોતી, એટલે એમાં આપણે શું લખ્યું હતું કે સંવૃત નથી। જ્યારે આ કયો ગણ છે? પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંક સંખ્યામાં જો 2 - 4 કરું તો જવાબ શું આવ્યો? -2। કેમાંથી આવે છે? પૂર્ણાંક સંખ્યામાંથી। તો હું આવી રીતે કોઈ પણ બે પૂર્ણાંકો લઉં a અને b, એનો જો હું બાદબાકી કરું તો આપણને જવાબ જે મળે એ સંખ્યા કયા ગણમાંથી મળશે?
પૂર્ણાંક સંખ્યામાં. તો આમાં પણ લખી નાખવાનું કે કોઈ પણ સંખ્યા a અને b માટે a માઇનસ b એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એવી રીતે ત્યારબાદ જુઓ તો ગુણાકારની ક્રિયા માટે, તો ગુણાકારની ક્રિયા માટે હું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઉં. ધારો કે એક મેં લીધી -3 અને એનો ગુણાકાર કરવું 9 જોડે, તો આ બેનો ગુણાકાર થાય 9 તરી 27, ઓછાની નિશાની છે એટલે જવાબ શું આવશે? ઓછા. તો -27. તો આ જો આ કેવી ગણમાંથી એ પૂર્ણાંક સંખ્યા ગણમાં. તો આવી રીતે તમે ગુણાકારનો પણ કોઈ પણ બે સંખ્યા લેશો અને એનો ગુણાકાર કરશો, કયા ગણમાંથી લેવાની? પૂર્ણાંક સંખ્યામાંથી. તો એનો જવાબ જે મળે એ કેવી મળશે? સંખ્યા પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો આમાં પણ કોઈ પણ સંખ્યા a અને b માટે a ગુણ્યા b એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. બરોબર. ત્યારબાદ જોવું તો ભાગાકારની ક્રિયા માટે, તો ભાગાકારની ક્રિયા માટે સંવૃત થશે નહીં. એનું કારણ દર્શાવી. કેમ કે ગઈ વખતે જે સંખ્યા લીધી હતી એ જ હું લઉં કે 5 અને 8, અથવા તો કોઈ પણ લઈ શકું 1 અને 2. તો આ બેનો હું ભાગાકાર કરું તો જવાબ આવશે 5/8. તો આ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય, પૂર્ણાંક સંખ્યા થાય નહીં. એટલે દરેક આમાં ખાલી કારણ દર્શાવી દઉં કે 5/8 બરાબર શું થાય? 5/8, જે પૂર્ણાંક સંખ્યા નથી. તેથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા એ સંવૃત નથી. તો આપણે આ લેક્ચરમાં આજે જોયું કે સંવૃતતાના ગુણધર્મ વિશે, બે વિશે જોયું. એક પૂર્ણ સંખ્યા અને બીજી આ આપણી છે પૂર્ણાંક સંખ્યા. તો આવા જે પ્રશ્નો છે એ તમને વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા એવા સ્વરૂપે પૂછી શકે. આને ક્યાંય ગોખવાની જરૂર નથી. ફક્ત તમે ખાલી યાદ રાખો અને નાની નાની જે ટ્રીક સંખ્યાઓ જે બધી છે એ ખાસ એક ધ્યાન રાખવાનું કે પૂર્ણાંક સંખ્યા કઈ, પૂર્ણ સંખ્યા કઈ, એ બધી સંખ્યાઓ યાદ હોય એટલે આની જે ખાલી જગ્યા હોય એ તમે સરળતાથી પૂરી શકો. તો અહીંયા સંવૃતતાના ગુણધર્મોમાં બે સંખ્યા વિશે જોયું. આગળના લેક્ચરમાં આપણે સમય સંખ્યાનો ગુણધર્મ જોઈશું. ત્યારબાદ આ આગળના બધા ગુણધર્મોનો અભ્યાસ કરીશું.